અમારા જે મુખ્ય મુદ્દાઓ એવા હતા કે જે અમને વેરાની વસૂલાત માટેની નોટિસો આપવામાં આવેલી છે, ત્યારબાદ નોટિસોના અમે જવાબ પણ આપેલા છે અને ત્યારબાદ અમને વોરંટો ઇસ્યુ કરવામાં આવેલા છે. તો તમામ બાબતોએ કે જે અમને પ્રાથમિક સુવિધાઓ આજ સુધી જે વાડી વિસ્તારોમાં મળેલી નથી એ બાબતે અમે કમિશનર સાહેબશ્રીને વિનંતી કરેલી છે કે સાહેબ, જે પણ જગ્યાએ અમને પ્રાથમિક સુવિધાઓ નથી મળેલી, જે કાચા રોડ રસ્તાઓ છે પાકા નથી બનેલા, પાણીની ગટરની સુવિધા આપેલી નથી અને સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે, સાફ સફાઈને લગતા જે પ્રશ્નો છે, તમામ પ્રશ્નો બાબતે અમે સાહેબને રજૂઆત કરેલી છે અને કમિશનર સાહેબશ્રીએ એવું અમને કહેલું છે કે જ્યારે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા વ્યાજ માફીની જે યોજના બહાર પાડવામાં આવતી હોય છે કે જે 2023ના સમયમાં આપવામાં આવેલી હતી, એવી જ રીતે પોતાના બનતા પ્રયાસો કરશે અને જો આમાં જરૂર કરતાં વધારે જે વ્યાજ સહિતની વસૂલાતો માટેની નોટિસો આપવામાં આવેલી છે તો એના માટે પોતાના તરફથી બનતા પ્રયાસો કરશે અને જો જરૂર પડશે તો અમારા સમાજનો સહકાર લઈને પણ રાજ્ય સરકારશ્રીને રજૂઆત કરી અને જે પ્રાથમિક સુવિધાઓ અમને મળેલી નથી અને તેના બદલે અમને જે વેરાઓ આપવામાં આવેલા છે તે વેરાઓ માફી માટે પોતાના પ્રયાસો કરશે.